સાંજના 5 વાગી રહ્યા હતા. સૂરજની કિરણો ધીમે ધીમે ગલીના ખૂણાઓમાંથી ઉતરી રહી હતી અને તે જૂના બેમાળના મકાનની બાલ્કનીમાં બેઠેલા દેવનાથ શર્મા તેમના ધ્રુજતા હાથથી ચાનો કપ પકડી રહ્યા હતા. ઉંમર આશરે 75 વર્ષ, ચહેરો સફેદ કરચલીઓથી ભરેલો, પણ આંખોમાં હજી પણ તે ઊંડાણ હતું જે એક પિતાનું હોય છે. ચૂપચાપ બધું સહન કરતા, કંઈ કહ્યા વિના. દીકરો રોહિત, 35 વર્ષનો, બિઝનેસમાં ખરાબ રીતે ફસાયેલો માણસ. આખો દિવસ ફાઇનાન્સરના ફોન કોલ્સ, ઉધારની ઝંઝટો. વહુ કનિકા, ભણેલી ગણેલી પણ પિતાને ઝંઝટ સમજનારી છોકરી. દેવનાથજી હવે ધીમે ચાલતા, ક્યારેક પાણી ઢોળી દેતા તો ક્યારેક રોટલી શેકતી વખતે ચૂલો બંધ કરવાનું ભૂલી જતા. પણ તેઓ ક્યારેય ફરિયાદ નહોતા કરતા, ફક્ત હળવું હાસ્ય સાથે કહેતા, બુઢાપો છે બેટા, ક્યારેક દિમાગ લપસી જાય છે. એક સાંજની વાત છે. રસોડામાં સ્ટીલનો ગ્લાસ પડી ગયો અને અવાજ થોડો મોટો થયો. કનિકા રસોડામાં દોડી આવી. પપ્પાજી, કેટલી વાર કહ્યું છે રસોડામાં ન આવતા, રોજ કંઈક ને કંઈક નીચે પાડી દો છો. બાજુમાં બેઠેલો રોહિત, જે પહેલેથી જ ટેન્શનમાં હતો, બૂમ પાડી. બસ, હવે બહુ થયું પપ્પા, તમારાથી હવે કંઈ થતું નથી, હંમેશા કંઈક ગડબડ કરી દો છો. આ ઘર હવે તમારું નથી રહ્યું, તમે અમારા માટે ફક્ત બોજ છો, બહાર નીકળો અહીંથી. આખું ઘર એક પળ માટે શાંત થઈ ગયું. દેવનાથજીએ ન કંઈ બોલ્યા, ન પાછું વળીને જોયું. ચાનો કપ ધીમે રીતે ટેબલ પર મૂક્યો, અંદર રૂમમાં ગયા, પોતાની જૂની થેલી ઉપાડી અને બહાર નીકળી ગયા. ન રોહિતે રોક્યા, ન કનિકાએ. દરવાજો બંધ થઈ ગયો. કેટલાય અઠવાડિયા વીતી ગયા. દેવનાથજીનો કોઈ અતોપતો નહોતો. રોહિતના બિઝનેસની હાલત વધુ ખરાબ થઈ ગઈ. એક મોટી ડીલ ફાઇનલ કરવા માટે તેને 25 લાખની બેંક લોનની જરૂર હતી. બધા ડોક્યુમેન્ટ્સ જમા થઈ ગયા હતા. બસ લોન મંજૂરીનો મેસેજ આવવાનો બાકી હતો. એટલામાં એક દિવસ મોબાઈલ પર મેસેજ આવે છે, લોન રિજેક્ટેડ ડ્યુ ટુ ચેન્જ ઇન ફાઇનાન્શિયલ બેન્કિંગ, પ્લીઝ કોન્ટેક્ટ બ્રાન્ચ. રોહિતનો ચહેરો ઉડી ગયો. તે પરસેવે રેબઝેબ થઈ ગયો. કોણે રોકી મારી લોન? બધું તો જમા હતું. તે તરત બેંક દોડ્યો. બ્રાન્ચ મેનેજરે ફાઇલ ખોલી અને બોલ્યો, સાહેબ, તમારી લોન તો મંજૂર થઈ ગઈ હતી, પણ અચાનક વિડ્રોલ રિક્વેસ્ટ આવી ગઈ. ખુદ દેવનાથ શર્મા નામના કોઈએ આવીને કેસ બંધ કરાવી દીધો. આખી રકમ 25 લાખ જમા કરાવી દીધી અને કેસ બંધ થઈ ગયો. રોહિતનું માથું ચક્કર ખાઈ ગયું. શું કહ્યું તમે? મેનેજરે ફાઇલ તેની સામે ધરી. તેમાં લખ્યું હતું, લોન વિડ્રોન વોલન્ટરીલી બાય મિસ્ટર દેવનાથ શર્મા, ફાધર. રીઝન, સન મસ્ટ નોટ બેટ ફોર હેલ્પ વેન અ ફાધર ઇઝ અલાઇવ. રોહિતના હાથમાંથી ફાઇલ પડી ગઈ. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. જેને મેં બોજ કહ્યો, તેણે મને કર્જમાંથી ઉગારી લીધો. બેંકની ખુરશી પર બેઠેલા રોહિતનો ચહેરો સફેદ પડી ગયો હતો. આંખોમાં ગ્લાની હતી, દિલમાં તોફાન. બાજુમાં બેઠેલા ગ્રાહકો તેને જોઈ રહ્યા હતા, પણ આ ક્ષણે તેને કોઈની પરવાહ નહોતી, કારણ કે તેની અંતરાત્મા હવે તેને ઘૂરી રહી હતી. ફાઇલની તે છેલ્લી લાઇનથી તેનું જીવન હચમચી ગયું હતું. સન મસ્ટ નોટ બેગ ફોર હેલ્પ વેન અ ફાધર ઇઝ અલાઇવ. તેણે મેનેજરને પૂછ્યું, સાહેબ, તમે પપ્પાને ઓળખો છો? હા, મેનેજરે કહ્યું. તેઓ ખૂબ સાદા કપડામાં આવ્યા હતા, હાથ ધ્રુજતા હતા, પણ વાતમાં ઊંડાણ હતું. તેમણે એકવાર પણ તમારી ફરિયાદ ન કરી, ફક્ત બોલ્યા, મારા દીકરાને કોઈની સામે હાથ ન ફેલાવવો પડે, બસ એટલું જોઈએ. રોહિતની આંખો હવે ખુલી ગઈ હતી, પણ ઘણું મોડું થઈ ગયું હતું. તેણે તરત બાઇક કાઢી અને ઘરે પાછો ફર્યો. ઘરમાં પ્રવેશતા જ વહુએ પૂછ્યું, શું થયું? લોન ન મળી? રોહિતે કંઈ ન બોલ્યું. તે સીધો પોતાના પપ્પાના રૂમ તરફ દોડ્યો. રૂમ હજી પણ એવો જ હતો. બેડ પર જૂના ચશ્માનું ખાલી કેસ, દિવાલ પર ટાંગેલી તેમની અને મમ્મીની જૂની તસવીર, અને ઓશિકા નીચેથી ડોકાતી એક જૂની ચિઠ્ઠી. રોહિતે ચિઠ્ઠી ખોલી, વાંચી. લખાણ ધ્રુજતું હતું, પણ ભાવો સીધા દિલમાં ઉતરતા હતા. બેટા, મેં તને બોજ નહોતો બનાવ્યો, તારું જીવન સરળ બનાવવાની કોશિશ કરી હતી. મારી હાજરી આજે નહીં રહે, પણ મારો આશીર્વાદ તારા ખભે હંમેશા રહેશે. મમ્મી હોત તો તને ઠપકો આપત, પણ મેં તને ફક્ત માફ કર્યો છે. પપ્પા. રોહિત ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. વહુ દરવાજે આવીને ઊભી રહી. તેનો ચહેરો હવે સખત નહોતો. રોહિત બોલ્યો, મેં તેમને બોજ સમજ્યા જ્યારે તેમણે મારા જીવનની સૌથી મોટી જવાબદારી ઉપાડી લીધી. તે રાત્રે રોહિત ઘરે ન રોકાયો. તે પોતાના પપ્પાને શોધવા નીકળી પડ્યો. પડોશમાં, કોલોનીઓમાં, મંદિરોમાં પૂછતો રહ્યો. કોઈ વૃદ્ધ વ્યક્તિ જોયા? સફેદ કુર્તો, ઝૂકેલા ખભા, ચહેરા પર હાસ્ય સાથે. આખરે એક ચાવાળાએ કહ્યું, હા સાહેબ, એક બાબા છે, રોજ સવારે પાસેના મંદિરમાં બેસે છે. ક્યારેય કોઈ પાસે કંઈ માંગતા નથી, ફક્ત હસે છે.
કહે છે, મારો દીકરો મને ભૂલી ગયો, પણ હું તેને ભૂલી શક્યો નથી. રોહિતનો શ્વાસ અટકી ગયો. પપ્પા, મંદિર. તે દોડતો મંદિર તરફ આગળ વધ્યો. સવારની આરતી મંદિરમાં શરૂ થઈ ગઈ હતી. શંખ અને ઘંટડીઓના અવાજો વચ્ચે એક ખૂણામાં બેઠેલા એક વૃદ્ધ વ્યક્તિ, સફેદ કુર્તો, ખભે જર્જર ચાદર, ઝૂકેલી પીઠ, દેવનાથ શર્મા. તેઓ પ્રસાદ લેતા ન હતા, ફક્ત બેસીને શ્રદ્ધાળુઓને આવતા જતા જોઈ રહ્યા હતા, જાણે કોઈની રાહ જોતા હોય, કે શક્ય છે કે જ્યાં કોઈ અપેક્ષા ન હોય છતાં દિલથી ના ન પાડી શકે. પાસેથી પસાર થતા એક વૃદ્ધે હળવા હાસ્ય સાથે પૂછ્યું, બાબાજી, રોજ અહીં બેસો છો, ઘર નથી? દેવનાથજીએ ધીમે રીતે કહ્યું, ઘર હતું, દીકરો પણ છે, પણ હવે ફક્ત તેની ખુશીઓ જ મારું સરનામું છે. એ જ પળે મંદિરની સીડીઓ ચડતો રોહિત દોડતો અંદર આવ્યો. ધબકારા ઝડપી હતા, આંખો ભીની. તે દરેક ખૂણામાં નજર દોડાવી રહ્યો હતો. પછી નજર થંભી. મંદિરની ડાબી બાજુએ પિતા ત્યાં જ હતા. થોડી પળો તે ફક્ત જોતો રહ્યો. તેને વિશ્વાસ નહોતો આવતો કે જે માણસને તેણે ઝૂકેલી કમર સમજીને દરવાજાની બહાર કાઢ્યો હતો, તે જ માણસે આજે તેને કરજથી અને પોતાની જાતથી બચાવી લીધો હતો. રોહિત ધીમે ધીમે આગળ વધ્યો. લોકો તેને જોતા રહ્યા. તે સીધો જઈને તેમની સામે જમીન પર ઘૂંટણે બેસી ગયો. પપ્પા, તેનો અવાજ ધ્રુજી રહ્યો હતો. દેવનાથજીએ માથું ફેરવ્યું. આંખોની રોશની થોડી ઝાંખી હતી, પણ દીકરાનો અવાજ ઓળખવામાં તેમને એક પળ પણ ન લાગી. તું આવી ગયો બેટા? રોહિતે તેમના પગ પકડી લીધા. પપ્પા, મને માફ કરી દો. મેં તમારું અપમાન કર્યું, તમને બેઘર કર્યા, અને તેમ છતાં તમે મારું કરજ ઉતારી દીધું. દેવનાથજીએ ધીમે રીતે હાથ ઉપાડીને રોહિતના માથા પર મૂક્યો. તું મારો દીકરો છે રોહિત. તું ભૂલી ગયો, પણ હું નથી ભૂલ્યો કે તું મારા શ્વાસનું કારણ છે. ભીડ હવે મંદિરના તે ખૂણામાં થંભી ગઈ હતી. દરેક આંખમાં આંસુ હતા. કોઈ મોબાઈલમાં વિડીયો નહોતું બનાવતું, કોઈ ટ્રોલ કરવા નહોતું આવ્યું. આ તે દ્રશ્ય હતું જે ફક્ત અનુભવી શકાય. રોહિતે તેમનો હાથ પકડીને કહ્યું, પપ્પા, ચાલો ઘરે જઈએ. તે ઘરમાં તમારું સૌથી ઊંચું સ્થાન હશે. દેવનાથજી હસ્યા. તે નિષ્કપટ હાસ્ય. મકાનો તો ઘણા હોય બેટા, પણ ઘર તે જ હોય જ્યાં અપનાપણું હોય. હવે તે મને બોલાવ્યો છે તો ઘર પણ છે અને અપનાપણું પણ. એક પિતાને ઘરમાંથી કાઢી શકાય, પણ દીકરાના દિલમાંથી નહીં. કારણ કે પિતાનો પ્રેમ ફક્ત કાગળ પર નથી હોતો. તે તો દરેક તે જગ્યાએ લખાયેલો હોય છે જ્યાં દીકરો પોતે પણ ક્યારેય વાંચી શકતો નથી. જે પોતાના દીકરા માટે પોતાની ઓળખ ગુમાવી દે, તે જ સાચો પિતા હોય છે.